વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ નિમિત્તે ધંધુકામાં બાળ પ્રેરણા કાર્યક્રમ ગાંધી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ. આજરોજ તારીખ 12 જૂન 2025ના રોજ વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસના મહત્વના અવસરે ધંધુકા શહેરમાં ગાંધી પરિવાર દ્વારા બાળકોના શિક્ષણમાં ઉત્સાહ અને રુચિ વધારવાના ઉદ્દેશથી એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધંધુકા શહેરના સોસાયટી વિસ્તારની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ 1 થી 4ના તમામ દીકરા દીકરીઓને પેન્સિલ અને બિસ્કિટના પેકેટ, જ્યારે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને દરેકને 3 ફૂલસ્કેપ નોટબુક ભેટ રૂપે આપવામાં આવી. આ શ્રેષ્ઠ કાર્ય સ્વ અતુલભાઈ નવનીતલાલ ગાંધીની સ્મૃતિમાં તેમની પત્ની પારુલબેન અતુલભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધંધુકા શહેર પૂર્વ મંત્રી શ્રીમતી સોનલબેન અમલભાઈ ગાંધી તથા અમલભાઈ ગાંધી અને ધંધુકા શહેર પ્રમુખ શ્રી નેહલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. શાળાના સ્ટાફના સહકારથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. ખાસ કરીને પ્રિન્સિપાલ શ્રી દશરથભાઈ ચૌહાણ, શ્રી રમેશભાઈ મોઢેરા, શ્રી મુકેશભાઈ મકવાણા, જિગીસાબેન બેલાણી, ડાલીબેન સોલંકી, અલ્પાબા રાણા અને મિત્તલબા પરમાર જેવા સ્ટાફના યોગદાન બદલ સમગ્ર ટીમનો આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમથી બાળકોએ શૈક્ષણિક જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ પ્રાપ્ત કર્યો છે. રિપોર્ટર CK બારોડ.